નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જે મુક્ત શૃંખલા નહીં પરંતુ ચક્રીય બંધારણ ધરાવતા હોવા જોઈએ એવી આપણે માહિતી મેળવેલી હતી અને એનું ચક્રીય બંધારણ હોય તો એ કયા પ્રકારનું હશે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી કે કાર્બોહાઈડ્રેટના ચક્રીય બંધારણ બે પ્રકારના જોવા મળી શકશે. એક તો પાયરેનોઝ પ્રકારનું અને બીજું છે ફ્યુરાનોઝ પ્રકારનું. જે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી કે જો રિંગની અંદર 5 કાર્બન 1 ઓક્સિજન હોય તો પાયરેનોઝ પ્રકારનું ચક્રીય બંધારણ દર્શાવી શકે છે, અને જો રિંગની અંદર જેમ કે ઉપર મુજબ 5 કાર્બન 1 ઓક્સિજન છે રિંગમાં તો એ પાયરેનોઝ પ્રકારનું ચક્રીય બંધારણ કહેવાય. જ્યારે 4 કાર્બન અને 1 ઓક્સિજન રિંગમાં હોય તો તે ફ્યુરાનોઝ પ્રકારનું ચક્રીય બંધારણ દર્શાવે છે એવી આપને માહિતી મળી શકે. તો હવે એ કઈ રીતે મોનોસેકેરાઇડ સંયોજનો ચક્રીય બંધારણ દર્શાવે છે એની આપણે ચર્ચા કરશું. તો પ્રથમ ફિશર પ્રક્ષેપ પ્રમાણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણની ચર્ચા કરીએ. તો ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ આગળ જોઈ ગયા. પ્રથમ કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ એટલે કે CHO, જેને C દ્વિબંધ OH લખાય. બીજા કાર્બન ઉપર OH નું વિન્યાસ કાર્બનની જમણી તરફ છે, ત્રીજા કાર્બન ઉપર OH ડાબી તરફ, ચોથા પાંચમા ઉપર જમણી તરફ, છઠ્ઠા ઉપર CH2OH. આ મુક્ત શૃંખલા D+ ગ્લુકોઝનું બંધારણ છે. હંમેશા કાર્બોહાઈડ્રેટના ચક્રીય બંધારણમાં કાર્બોનિલ સમૂહ છે નો કાર્બન રિંગની રચનામાં એટલે કે ચક્ર એટલે કે વલયની રચનામાં ભાગ લેશે, અને એ કાર્બોનિલ કાર્બન છેલ્લો કિરાલ કાર્બન એટલે શું એ પણ આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે જે કાર્બન સાથે ચારેય જુદા જુદા પરમાણુ સમૂહ જોડાયેલો હોય તો કિરાલ કાર્બન કહેવાય. તો એ પાંચમો કાર્બન છે એ છેલ્લો કિરાલ કાર્બન છે. એના ઓક્સિજન સાથે કાર્બોનિલ સમૂહ જોડાશે, કાર્બન જોડાશે. એટલે આ તમે જોઈ શકો છો આ પ્રકારે વલય રચના બનશે, જેમાં પાંચમા કાર્બન ઉપરનો હાઇડ્રોક્સિલ સમૂહનો H કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાઈ OH બનશે. એટલે હવે આ કાર્બન છે કિરાલ કાર્બન બન્યું, જ્યાં OH કાર્બનની જમણી તરફ હોઈ શકે અથવા ડાબી તરફ પણ હોઈ શકે છે. તો હવે આ કાર્બન છે એને આપણે એનોમેરિક કાર્બન કહેશું. એનોમેરિક કાર્બન એટલે શું? તમે આ 3 બંધારણ તમારી સામે છે, જેમાં તમે જોઈ શકો છો કે આ બંધારણમાં C દ્વિબંધ O એટલે કાર્બોનિલ સમૂહ કહેવાય. તો C દ્વિબંધ O એટલે કે કાર્બોનિલ સમૂહ સ્વરૂપે કાર્બન છે, પરંતુ આ બે બંધારણમાં કાર્બોનિલ સમૂહ આપને જોવા મળતો નથી. તો એનોમેરિક કાર્બનની વ્યાખ્યા શું થશે? કોઈ પણ કાર્બોહાઈડ્રેટના ચક્રીય બંધારણમાં રહેલો એવો કાર્બન કે જે મુક્ત શૃંખલા બંધારણ હોય, જેમાં એ કાર્બોનિલ સમૂહ સ્વરૂપે હોય તો એને એનોમેરિક કાર્બન કહેવાય. તો આ બંને બંધારણ ચક્રીય બંધારણ છે, જેમાં આ પ્રથમ કાર્બન જે કેવો છે કે મુક્ત શૃંખલામાં C દ્વિબંધ O સ્વરૂપે છે એટલે કે કાર્બોનિલ સમૂહ સ્વરૂપે, બાકીના એકેમાં એવું નથી. માટે એ કાર્બનને આપણે એનોમેરિક કાર્બન કહેશું. શું કહેશું? એનોમેરિક કાર્બન. તો હવે કાર્બોહાઈડ્રેટના ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન ઉપર OH નો વિન્યાસ બે પ્રકારે હોય. કાર્બન OH કાર્બનની જમણી તરફે હોઈ શકે અથવા ડાબી તરફે હોઈ શકે. તો જો OH જમણી તરફ હોય તો એ D આલ્ફા ગ્લુકોપાયરેનોઝ પ્રકારનું બંધારણ કહેશું, અથવા આલ્ફા D+ ગ્લુકોઝ કહેશું. અને જો એનોમેરિક કાર્બન ઉપર OH ડાબી તરફ હોય તો બીટા ગ્લુકોપાયરેનોઝ અથવા બીટા D+ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે એનોમેરિક કાર્બન ઉપર વિન્યાસમાં ફેરફાર થવાને કારણે જે બંધારણ મળે છે એ બંધારણને એકબીજાના એનોમર્સ કહેવામાં આવે છે, અને સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ એના ચક્રીય બંધારણમાં બે એનોમર્સ દર્શાવી શકે છે, આલ્ફા અને બીટા.
હવે આ ફિશર પ્રક્ષેપ પ્રમાણે બંધાર હતા. આવર્ત પ્રક્ષેપ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા રિંગમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન છે, એટલે પાયરેનોજ પ્રકારનું બંધારણ છે, એટલે આપણે ગ્લુકોપાયરેનોજ શબ્દ વાપરેલો છે. હવે સમતલમાં રિંગ દર્શાવી તો નીચે મુજબ એક જ સમતલમાં દર્શાવીએ તો ઓક્સિજન 1, 2, 3, 4 અને 5 કાર્બન રિંગના, એમાં સ્ટાર કરેલ કાર્બન પ્રથમ કાર્બન છે, જે આપણે એનોમેરિક કહીએ છીએ તે. તો હવે આવર્ત પ્રક્ષેપ પ્રમાણે ચક્રીય બંધારણ કેમ દર્શાવવા, તો એમાં એ ધ્યાન રાખવાનું કે ફિશર પ્રક્ષેપમાં કાર્બનની જમણી તરફ જે બંધારણ આપેલા છે એ જમણી તરફ જે પરમાણુ સમૂહ છે એ બધા જ આવર્ત પ્રક્ષેપમાં કાર્બનના નીચેની તરફ દર્શાવવાના રહેશે. જેમ કે જોઈ શકીએ છીએ, આ પ્રથમ કાર્બન એનોમેરિક, જમણી તરફ હાઇડ્રોજન છે, તો અહીંયા એક પ્રથમ કાર્બન ઉપર હાઇડ્રોજન નીચે તરફ દર્શાવો, બીજામાં OH જમણી તરફ તો નીચે દર્શાવો, ત્રીજામાં H, ચોથામાં OH, પાંચમા કાર્બન ઉપર CH2OH હંમેશા ઉપર રાખો. તો એવું જ અહીંયા તમે જોઈ શકો છો, પ્રથમ કાર્બન ઉપર OH જમણી દિશામાં, બીજા કાર્બન ઉપર જમણી દિશામાં તો બંનેમાં નીચે તરફ, ત્રીજા કાર્બન ઉપર H નીચે તરફ, ચોથા કાર્બન ઉપર OH નીચે તરફ છે. તો ફિશરમાંથી આવર્ત પ્રક્ષેપમાં જવાનું થાય ત્યારે ફિશર પ્રક્ષેપમાં જે કાર્બન પરમાણુ કાર્બનની જમણી દિશામાં છે એ આવર્ત પ્રક્ષેપમાં નીચે દર્શાવવાના આવે છે. એ ધ્યાન રાખવા આગળ જતાં આ બંધારણનો ઉપયોગ પણ કરવાનો આવશે. એટલે બધા જ બંધારણ મોઢે લખી અને પ્રેક્ટિસ કરવાની છે. આ બંધારણ માત્ર જાણકારી માટે નથી, આપણે પરીક્ષામાં પણ દોરવાના રહેશે. તો આ ગ્લુકોઝના ચક્રીય બંધારણ ફિશર પ્રક્ષેપ અને આવર્ત પ્રક્ષેપ પ્રમાણે જોયા. હવે એનોમર્સ એટલે શું, તો આગળ આપણે જોયું એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન એટલે શું, તો કે મોનોસેકેરાઇડનું ચક્રીય બંધારણ હતું, આગળ જોયું. એમાં જે કાર્બન મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ સ્વરૂપે હોય તો એને એનોમેરિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એનોમર્સ એટલે શું, તો કે મોનોસેકેરાઇડના ચક્રીય બંધારણમાં રહેલા એનોમેરિક કાર્બન પર જો વિન્યાસમાં ફેરફાર થાય અને જે બંધારણ જોવા મળે એ બંધારણને એનોમર્સ. એટલે ગ્લુકોઝમાં 2 એનોમર્સ આપણે જોયા, એક આલ્ફા અને એક બીટા, જે નીચે પણ તમે જોઈ શકો છો, આલ્ફા D+ ગ્લુકોઝ અને બીટા D+ ગ્લુકોઝ. તો આલ્ફા એનોમર્સ એટલે શું, તો કે એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ કાર્બનની જમણી તરફ હોય તો એ આલ્ફા એનોમર્સ. આ એનોમેરિક કાર્બન સ્ટાર કાર્બન OH જમણી તરફ છે એટલે આલ્ફા D+ ગ્લુકોઝ છે. OH ડાબી તરફ છે તો એ બીટા D+ ગ્લુકોઝ એટલે કે બીટા એનોમર્સ છે. અને ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં રહેલો પ્રથમ કાર્બન એનોમેરિક કાર્બન છે, કારણ કે એ કાર્બોનિલ સમૂહ સ્વરૂપે મુક્ત શૃંખલામાં જોવા મળે છે, પરંતુ ચક્રીય શૃંખલામાં જોવા મળતો નથી.